નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બીજી પાછી મિત્રો ભરતી બહાર પાડવામાં આવી છે। તો મિત્રો આ ભરતીની અંદર લાયકાત શું રહેશે, ત્યારબાદ કુલ કેટલી જગ્યા છે બરોબર, ત્યારબાદ મિત્રો અલગ અલગ પોસ્ટ ઉપર મિત્રો કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે, કેટલી પોસ્ટ ઉપર જગ્યા બહાર પાડવામાં આવી છે, ત્યારબાદ મિત્રો વાત કરીશું અરજી ફી કેટલી રહેશે, અગત્યની તારીખો વિશે મિત્રો આપણે વાત કરીશું કે ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે, ત્યારબાદ મિત્રો ક્યારે પૂરા થશે, ત્યારબાદ મિત્રો સિલેબસ કઈ રીતના રહેશે બરોબર, કેટલી પરીક્ષાઓ લેવામાં આવશે, ત્યારબાદ મિત્રો વાત કરીએ લાયકાત શું રહેશે, ત્યારબાદ મિત્રો વય મર્યાદા શું રહેશે બરોબર, ઉંમર મર્યાદા શું રહેશે। તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરોબર। તો મિત્રો અત્યારે તમે જોઈન કરી લેજો, જેથી જ્યારે મિત્રો નોટિફિકેશન આવે કોઈ પણ ભરતી અથવા તો યોજનાની તો મિત્રો તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો હવે મિત્રો આપણે વાત કરીએ સૌથી પહેલાં જે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ કુલ કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે બરોબર, અને કઈ કઈ પોસ્ટની અંદર જગ્યા બહાર પાડવામાં આવી છે। તો મિત્રો કુલ જગ્યાની વાત કરીએ તો 4304 જગ્યા ઉપર મિત્રો ભરતી બહાર પાડવામાં આવી છે બરોબર। હવે મિત્રો આપણે વાત કરીએ આમ જોઈએ તો મિત્રો ઘણી બધી જગ્યા કહેવાય બરોબર, અને આની અંદર મિત્રો ઘણી બધી પોસ્ટ મિત્રો અલગ અલગ જગ્યા મિત્રો બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કુલ કેટલી પોસ્ટ ઉપર મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો કુલ પોસ્ટ મિત્રો 20 પોસ્ટ ઉપર મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક બરોબર, ત્યારબાદ મિત્રો એવી અલગ અલગ 20 પોસ્ટ છે બરોબર। 20 પોસ્ટની અંદર મિત્રો અલગ અલગ ભરતી બહાર પાડવામાં આવી છે, અને અલગ અલગ પોસ્ટ મુજબ મિત્રો અલગ અલગ જગ્યા પણ બહાર પાડવામાં આવેલી છે, જેની મિત્રો સંપૂર્ણ માહિતી કેટલી પોસ્ટ છે, ત્યારબાદ મિત્રો કેટલી જગ્યા છે બરોબર, એક પોસ્ટની અંદર જુનિયર ક્લાર્કની અંદર કેટલી જગ્યા છે, ત્યારબાદ સિનિયર ક્લાર્કની અંદર કેટલી જગ્યા છે, તેનો મિત્રો સંપૂર્ણ વિડીયો તમને આઈ બટનમાં મળી જશે। તો મિત્રો અત્યારે તમે ન જોયો હોય તો જોઈ લેજો બરોબર। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ અગત્યની તારીખો વિશે બરોબર, કે તારીખ ફોર્મ ભરવાની શરૂની તારીખ શું રહેશે અને છેલ્લી તારીખ શું રહેશે બરોબર। તેની વાત કરીએ તો મિત્રો 4/1/2024 રોજ મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ જાય છે બરોબર। ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ તમારું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 31/1/2024 બરોબર, 31/1/2024। તો મિત્રો આ રીતે ફોર્મ ભરવાની શરૂની તારીખ અને છેલ્લી તારીખ રહેશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ઉંમર મર્યાદા શું રહેશે બરોબર, કે ફોર્મ ભરવા માટે કેટલી ઉંમર મર્યાદા હોવી જોઈએ। તો મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા તમારે 20 વર્ષ હોવા જોઈએ બરોબર, ઓછામાં ઓછા 20 વર્ષ હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વધુને વધુ તમારે કેટલી ઉંમર હોવી જોઈએ બરોબર, વધુને વધુ જે છે તે મિત્રો તમારે 35 વર્ષ હોવા જોઈએ બરોબર, 35 વર્ષથી વધુ ન હોવા જોઈએ। ત્યારબાદ મિત્રો આપણે 20 વર્ષ ક્યારે પૂરા થઈ ગયેલા હોવા જોઈએ બરોબર, તો મિત્રો તે છેલ્લી તારીખને ધ્યાનમાં રાખવામાં આવશે। છેલ્લી તારીખ રહેશે મિત્રો 31/1/2024 બરોબર, 31/1/2024 પહેલાં તમારે 20 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ બરોબર। એટલે કે તમારે જો 30 તારીખે 20 વર્ષ પૂરા થતા હોય બરોબર, તો તમે 31 તારીખે ફોર્મ ભરી શકો છો બરોબર। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત શું રહેશે બરોબર, કે લાયકાત કેટલી રહેશે, એટલે તમે કેટલા ભણેલા છો તો મિત્રો તમે ફોર્મ ભરી શકશો। તો તેની વાત કરીએ તો મિત્રો એક સ્નાતક બરોબર, કોઈ પણ ડિગ્રી તમારે કોઈ પણ યુનિવર્સિટીમાંથી ડિગ્રી તમે પાસ કરેલી હોવી જોઈએ બરોબર, એટલે કે સ્નાતક ધોરણ તમે પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કમ્પ્યુટરના પાયાની જાણકારી એનું પ્રમાણપત્ર બરોબર, કમ્પ્યુટરના પાયાની જાણકારી તમારી પાસે હોવી જરૂરી છે। કમ્પ્યુટરની પાયાની જાણકારીનું પ્રમાણપત્ર મિત્રો તમે જો 10-12 અથવા તો કોઈ પણ ગ્રેજ્યુએટની અંદર તમે જો કમ્પ્યુટરનો વિષય રાખેલો હોય બરોબર, અને તે કમ્પ્યુટર દ્વારા પાસ કરી પરીક્ષા બરોબર, તો મિત્રો તેનું પ્રમાણપત્ર ચાલશે બરોબર। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, એટલે કે ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ બરોબર, એટલે ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ બરોબર। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કુલ કેટલો પગાર રહેશે બરોબર, કે 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે કે કેટલો પગાર ધોરણ રહેશે, કઈ પોસ્ટની અંદર કેટલો પગાર ધોરણ રહેશે। તો મિત્રો તેની વાત કરીએ તો મિત્રો પગાર ધોરણ રહેશે તમારો 26,000, પણ મિત્રો આ એક પોસ્ટ માટેનો છે ખાલી જુનિયર ક્લાર્કનો બરોબર, આપણે ખાલી જુનિયર ક્લાર્કનો અત્યારે તમને જણાવ્યું છે, અને બીજો પગાર ધોરણ સંપૂર્ણ માહિતી તમને આઈ બટનમાં
મળી જશે। તો મિત્રો અત્યારે તમે ન જોયું હોય તો જોઈ લેજો બરોબર। આઈ બટનની અંદર અલગ અલગ પોસ્ટ મુજબ મિત્રો તમને અલગ અલગ પગાર ધોરણ મળી જશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પરીક્ષા ફી કેટલી રહેશે બરોબર, કે જનરલ ઓબીસી કેટેગરી, ત્યારબાદ એસસી એસટી ઓબીસી બરોબર, તેમના તમામ માટે ફી કેટલી પે કરવાની રહેશે। તો તેની વાત કરીએ તો મિત્રો બિન અનામત એટલે કે ઓપન કેટેગરી બરોબર, એટલે કે જનરલ કેટેગરી, એમાં 500 રૂપિયા તમારે ફી રહેશે બરોબર। અને ત્યારબાદ મિત્રો અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી રહેશે, જેની અંદર સ્ત્રીઓ આવી ગયા, ત્યારબાદ મિત્રો ઓબીસી, એસસી એસટી, પીડબ્લ્યુડી અને એક્સમેન સર્વિસમેન બરોબર, આના માટે 400 રૂપિયા ફી ભરવાની રહેશે। તો મિત્રો આ થઈ ગઈ ફીની વાત બરોબર, કે કુલ કેટલી ફી ભરવી પડશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ સિલેબસની બરોબર, સિલેબસ જોઈએ બરોબર। તો સિલેબસની અંદર મિત્રો આ પરીક્ષા જે છે તેની અંદર મિત્રો 2 પરીક્ષા લેવામાં આવશે બરોબર। એક તો પ્રાથમિક પરીક્ષા અને બીજી મુખ્ય પરીક્ષા બરોબર, એમ 2 પરીક્ષા તમારે લેવામાં આવશે, જેની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર। તો મિત્રો આ બંને પરીક્ષામાંથી પહેલી પરીક્ષા તમારે પ્રાથમિક લેવામાં આવશે અને બીજી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। પ્રાથમિક પરીક્ષાની અંદર મિત્રો કુલ 100 પ્રશ્નોનું પેપર આવશે બરોબર, 100 પ્રશ્નોનું પેપર આવશે અને 100 ગુણ છે, એક પ્રશ્નનો 1 ગુણ રહેશે બરોબર। ત્યારબાદ મિત્રો સમય તમને આપવામાં આવશે, 1 કલાકનો સમય આપવામાં આવશે બરોબર, તમારા પેપર પૂરું કરવાનો 1 કલાકનો સમય આપવામાં આવશે। અને જો તમારો એક પ્રશ્ન ખોટો પડશે બરોબર, એક પ્રશ્ન ખોટો પડશે તો નેગેટિવ માર્કિંગ છે બરોબર, એટલે 0.25 માર્ક તમારા સાચામાંથી ખોટા થઈ જશે બરોબર, એટલે કે કપાઈ જશે બરોબર। તો મિત્રો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, જો તમારા 4 પ્રશ્ન ખોટા પડશે તો 1 માર્ક તમારો ઉડી જશે। તો મિત્રો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરોબર। ત્યારબાદ મિત્રો આ પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે, તો મિત્રો આ પરીક્ષા જે છે એ લેખિત રહેશે કે કમ્પ્યુટર બેઝ રહેશે બરોબર। તો તેની વાત કરીએ તો મિત્રો સીબીટી દ્વારા લેવામાં આવશે બરોબર, એટલે કે કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવામાં આવશે, કમ્પ્યુટર ઉપર તમારે એક્ઝામ દેવાની આવશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કુલ કેટલા વિષય છે બરોબર, અને કયા કયા વિષયમાંથી કુલ કેટલા માર્કનું પૂછાશે બરોબર। તો તેની અંદર વાત કરીએ તો મિત્રો વિષયની અંદર વાત કરીએ તો રીઝનિંગ, ત્યારબાદ મિત્રો ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, ત્યારબાદ મિત્રો ઇંગ્લિશ અને ગુજરાતી બરોબર। તો આની અંદર વાત કરીએ કુલ કેટલા માર્કનું પૂછાશે બરોબર, તો રીઝનિંગની અંદર જે છે તે મિત્રો કુલ 40 માર્કનું પૂછાશે બરોબર, એટલે કે 40 પ્રશ્ન હશે બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની અંદર 30 પ્રશ્નો હશે બરોબર, 30 માર્ક હશે બરોબર, આ રીતે મિત્રો માર્ક રહેશે। ત્યારબાદ મિત્રો ઇંગ્લિશની અંદર 15 પ્રશ્નો હશે અને 15 માર્ક હશે બરોબર। ત્યારબાદ ગુજરાતીની અંદર 15 માર્ક હશે અને 15 પ્રશ્નો હશે બરોબર। તો મિત્રો આ રીતે એટલા કુલ 100 માર્કનું પેપર હશે બરોબર, અને 100 પ્રશ્નો હશે, એક પ્રશ્નનો 1 ગુણ રહેશે બરોબર, અને ખોટા પડશે, તમારો એક પ્રશ્ન ખોટો પડશે તો 0.25 માઇનસ થશે। તો મિત્રો આ થઈ ગઈ સંપૂર્ણ સિલેબસની વાત। હવે મિત્રો આપણે વાત કરીએ કે આ પ્રાથમિક કસોટી હતી બરોબર, પ્રાથમિક પરીક્ષા, તો આ પ્રાથમિક પરીક્ષા પાસ થઈ જાય બરોબર, ત્યારબાદ મિત્રો તમને કઈ રીતે બોલાવવામાં આવશે બરોબર, કેટલા જણાને મુખ્ય પરીક્ષાની અંદર બોલાવવામાં આવશે। તો તેની વાત કરીએ તો મિત્રો તમને જ્યારે કુલ પોસ્ટ હોય બરોબર, કુલ જગ્યા, તેના 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે બરોબર, 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરોબર। તેમાં મેરિટ બનશે બરોબર, મેરિટ બનીને જે તૈયાર થશે બરોબર, એની અંદર કુલ પોસ્ટમાંથી 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપી દીધી, જેવી કે શરૂની તારીખ શું રહેશે, ફોર્મ ભરવાની શરૂની તારીખ, છેલ્લી તારીખ, વય મર્યાદા, લાયકાત, ત્યારબાદ મિત્રો કુલ કેટલી જગ્યા રહેશે, ત્યારબાદ મિત્રો સિલેબસ શું રહેશે, અરજી ફી શું રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવી લીધી। ત્યારબાદ મિત્રો કુલ કેટલી જગ્યા છે બરોબર, કુલ કેટલી પોસ્ટ આવેલી છે અને એની અંદર કેટલી જગ્યા છે, ત્યારબાદ મિત્રો પગાર ધોરણ, આ બંનેનો વિડીયો તમને આઈ બટનમાં મળી જશે બરોબર। તો મિત્રો અત્યારે જઈને તમે જોઈ લેજો બરોબર, કે કેટલો પગાર ધોરણ રહેશે અને કેટલી કુલ પોસ્ટ છે, કુલ કેટલી જગ્યા છે, અલગ અલગ પોસ્ટની અંદર અલગ અલગ જગ્યા છે, તો મિત્રો કેટલી જગ્યા રહેશે, તો મિત્રો તેની સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે। તો મિત્રો અત્યારે તમે ન જોયો હોય તો જોઈ લેજો। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।